ઓબ્ઝર્વર પીસ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2000થી શિક્ષણ ક્ષેત્રે, સમાજ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે કાર્યરત લોકોને વિશિષ્ટ પ્રકારના એવોર્ડ અપાતા હોય છે. આ એવોર્ડની શ્રૃંખલામાં આ લોકો ભારતભરમાંથી નોમિનેશન જોતા હોય છે, પદ્ધતિ મુજબ મગાવતા હોય છે. એમાં કોઈ અરજી કરવાની નથી હોતી, પણ તમે કરેલા કાર્યોને આધારે આ એવોર્ડ અપાતા હોય છે. મને ગૌરવ અને આનંદ એ વાતનો છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ઓબ્ઝર્વર પીસનો મને મળ્યો, અને અમારા વિભાગના પરાગ દેવાણી સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક એને સેવાકીય ક્ષેત્રે મળ્યો. શિક્ષણમાં વિશિષ્ટ પ્રકારના પ્રયોગો જેવા કે ટૂંકા ગાળામાં યુનિવર્સિટીને ટોચ સુધી પહોંચાડવી, 12Bનું સ્ટેટસ પ્રાપ્ત કરવું, વાઇલ્ડ લાઈફ સેન્ટર શરૂ કરવું, ઇન્ટરનેશનલ નરસિંહ મહેતા સેન્ટર શરૂ કરવું, ઇન્ટરનેશનલ વેલનેસ સેન્ટર કરવું, આવા બધા એક દિવસમાં પરિણામો આપવા, વિદ્યાર્થીઓને ઓનલાઈન, ગામડાના વિદ્યાર્થીને પોતાના મોબાઈલમાં પોતાનું પરિણામ મળી રહે, આવી બધી બાબતોને ધ્યાનમાં લઈ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મને મળ્યો છે હકીકતમાં મારો એવોર્ડ નથી. આ જુનાગઢ માટે, આ વિસ્તાર માટે મેં જે કામ કર્યું છે એ કામની કદર કરી છે, એટલે હું મારો એવોર્ડ આ વિસ્તાર, આ વિદ્યાર્થીઓને વેચું છું. તમે જે પ્રશ્ન કર્યો મને બહુ ગમ્યો કે જુનાગઢ આખી ભૂમિ તપોભૂમિ છે. હું જ્યારે આ વિસ્તારમાં આજથી 5 વર્ષ પહેલા આવ્યો ત્યારે મને આ પુસ્તકની વાતો લાગતી હતી, પણ આજે ખરા અર્થમાં હું જ્યારે જોઉં છું ત્યારે ગિરનારની તપોભૂમિ કહેવાય છે કે સાતો ચિરંજીવી ગિરનારમાં વાસ કરે છે. આ તપોભૂમિમાં તમે જ્યારે પુણ્ય કામ કરો છો ત્યારે તમને એનાથી 10 ગણું ફળ મળે છે. આ સાધુ સંતો, સંત સુરા, ગીર કેસરની કેસરી ભૂમિ છે. તો અહીંયા કરેલા કાર્યો બહુ સારી રીતે ઉગે છે, અને કર્મની થિયરીમાં તમે જે કર્મ કરો છો, સારા લોકોને સારા કર્મના ફળો, એવી જ રીતે જે દુષ્કર્મો કરે છે એને દુષ્કર્મના ફળો પણ મળી રહે છે.